જો કોઈને મનમાં એવું હોય ને કે ગુનો કરીને ભાગી જાય તો એ વાત અશક્ય છે. પોલીસની નજરથી બચવું અશક્ય છે. માત્ર ગણતરીની કલાકોમાં જ ખેલ ખતમ થઈ ગયો. આમ ગુનેગાર ભલે ગમે તેટલો શાતિર કેમ ન હોય, કાયદાના હાથ હંમેશા લાંબા જ હોય છે. ગત રોજ રાત્રે લોહીનો ખેલ ખેલાયો અને સવાર પડતા સુધીમાં તો પોલીસનો પંજો આરોપીઓના ગળા સુધી પહોંચી ગયો. વાત છે કેશોદના પીપલિયા નગર અને દાતારિયા હનુમાન પાસેની, કે જ્યાં ચીસ સંભળાઈ બે યુવકો પર જીવલેણ હુમલો કરાયો. બંને યુવકો લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા. હુમલો કરનારા એવું સમજતા હતા કે તેઓ ભાગી જશે, પણ એવું ન બન્યું. ઘટનાની ગંભીરતાને જોતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ. પીએસઆઈ મકવાણા અને પીએસઆઈ વાજાએ એવી જાળ બિછાવીને કે આરોપીઓને ભાગવાનો રસ્તો જ ના મળ્યો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો એવો તડકો માર્યો કે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા. આમ જે ગઈકાલ સુધી હવામાં ઉડતા હતા તે ત્રણેય આરોપીઓ મોઢું નીચું રાખી અને પોલીસ સ્ટેશનના પગથિયા ગણી રહ્યા છે. હાલમાં પૂછપરછ શરૂ કરી દેવાઈ છે. પોલીસ તેનું કામ કરી રહી છે, પણ આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. એ વાત પણ એટલી જ હકીકત છે.